નમસ્તે મિત્રો, સીટેટ પરીક્ષામાં પેપર 1 હોય કે પેપર 2 આ બંનેમાં લેંગ્વેજ 1 અને 2માં કોઈ બે ભાષા સિલેક્ટ કરવાની હોય છે, જેના 30 પ્રશ્નો આવે છે. આ લેંગ્વેજ 1 કે 2માં જો તમે ગુજરાતી સિલેક્ટ કર્યું હોય તો ગુજરાતીમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ આ વિડીયો પરથી તમે જાણી શકશો. ઓગસ્ટ 2023માં લેવાયેલ સીટેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર એની ઓફિશિયલ આન્સર કી સાથે જોઈએ. ઉદાહરણ સાથે સંલગ્ન હોય એવી પદ્ધતિ શોધી કાઢો. અહીંયા નીચે ઉદાહરણ આપેલ છે, તો આમાંથી જવાબ આવશે સ્વનિરીક્ષણ એટલે કે સેલ્ફ મોનિટરિંગ. બીજા ધોરણના વિદ્યાર્થીઓ એક ગીત ગાય છે. માથું અને ખભા છે, ઘૂંટણ ને અંગૂઠા છે. ગાતી વખતે તેઓ ઉક્ત અંગોને સ્પર્શે છે. શિક્ષિકા આ કઈ પદ્ધતિથી ભણાવી રહી છે? સંપૂર્ણ ભૌતિક પ્રતિભાવ પદ્ધતિથી. જૂથ કાર્યમાં જોડાયેલા વિદ્યાર્થીઓને આગળના પાઠ એકમમાંથી ભાષા ભંડોળને લગતા 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. આ જૂથ બીજા જૂથ સાથે પ્રશ્નોનું આદાન પ્રદાન કરે છે અને પ્રશ્નોના ઉત્તરો આપે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? કાળજીપૂર્વકનું મૂલ્યાંકન. શિક્ષિકા મને કાર્ડ પર શબ્દ અથવા વાક્ય લખીને આપે છે અને મારે વર્ગ સમક્ષ એ મુજબ અભિનય કરવાનો છે, જેથી વર્ગના છાત્રોએ શબ્દ કે વાક્યનું અનુમાન કરી શકે. વિદ્યાર્થીઓની પ્રાથમિકતા સૂચિના આધારે એમની કોમેન્ટ શોધો. આમાંથી જવાબ આવશે નંબર 1. હું જ્યારે મારી સમગ્ર આંતર ઉર્જાથી શીખું છું ત્યારે હું મારી ભાષાને સારી રીતે યાદ કરી શકું છું. અહીંયા પ્રતિજ્ઞા અને પ્રમેય. શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકો પોતાના વયજૂથ અનુસાર ભાષાનો સક્ષમ ઉપયોગ કરતા હોય છે. અને પ્રમેય આર રિસ્પોન્સ. ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે બાળકો પોતાની ક્ષમતા વ્યક્ત કરવા માટે અસમર્થ હોય છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન 1. પ્રતિજ્ઞા એ ખોટું છે, પણ એટલે કે આર સાચું છે. 5ના ધોરણનો મનોજીત પોતાના શિક્ષક, મિત્રો અને 2 વર્ષના બાળક સાથે જુદી જુદી રીતે બોલે છે. એનો અર્થ એ કે તે વિવિધ સામાજિક પરિસ્થિતિઓમાં ભાષા કેવી રીતે વાપરવી એ જાણે છે. ભાષાનું આ પરિમાણ જે છે એને શું કહેવાય? જવાબ ઓપ્શન 1. વાક ક્રિયા. એક માતાએ નોંધ્યું કે તેનું બાળક કેટલીક એવી વાતો કહે છે કે જે એના ભાઈ બહેન કે પુખ્ત વયના લોકો કહેતા નથી. આ માતા માને છે કે બાળક પોતાના પરિવારના લોકો પાસેથી અને આસપાસના વાતાવરણમાંથી ભાષા શીખે છે. તેની આ માન્યતાને શું કહેવાય? જવાબ ઓપ્શન 3. વર્તનશાસ્ત્ર. બાળક ઔપચારિક ભાષા સૂચનો શીખે એ પહેલા જે કૌશલ્ય જૂથ બાળકને એની આગામી શિક્ષણ કૌશલ્ય શીખવાની પ્રક્રિયામાં બુનિયાદી ભૂમિકા ભજવે એને શું કહેવાય? ઓપ્શન 1. ત્વરિત અક્ષર જ્ઞાન. એક દાદીમાં ઘરમાં નાના બાળકોને પુસ્તકોમાંથી વાર્તાઓ વાંચી સંભળાવે છે અને આ પ્રકારે બાળકોને પુસ્તકોનો તથા નવા વિચારોનો પરિચય કરાવે છે. બાળકો આ પ્રક્રિયામાં સક્રિયપણે સામેલ થાય છે ત્યારે આ પ્રયુક્તિને શું કહેવાય? ઓપ્શન 4. સંવાદાત્મક વાંચન. જેમાં બાળકને વાંચતા શીખવતા પહેલા વર્ણ અને ધ્વનિ જેવા પાયાના તત્વો શીખવવામાં આવે અને ધ્વનિ સંયોજનથી શબ્દ નિર્માણ થાય એવું શીખવવામાં આવે એ અભિગમ અથવા પદ્ધતિને શું કહેવાય? ઓપ્શન 3. બોટમ્સ અપ અભિગમ. પ્રતિજ્ઞા અને પ્રમેય. ઓપ્શન એ અને આર. તો આમાંથી જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે એ ખોટું છે પણ આર સાચું છે. કે બાળકો જ્યારે લખે છે ત્યારે તે પારંપરિક જોડણીને બદલે જુદી જ જોડણી કરતા હોય છે. આને લીધે એમની સાચી જોડણી કરવાની ક્ષમતા ઘટતી નથી. નવી ભાષા શીખતી વખતે વિદ્યાર્થીઓ એ ભાષાના ઉચ્ચારોના અલગ નિયમોને લીધે આત્મવિશ્વાસથી બોલી શકતા નથી. આનો એક ઉકેલ એવો છે. જવાબ ઓપ્શન 3. રમત જેવી પ્રવૃત્તિઓ કરાવવી જેમાં મૌખિક સંવાદ જરૂરી બને. 3જા ધોરણની શિક્ષિકા વર્ગમાં નવા શબ્દો શીખવવા માંગે છે તો એના માટે વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? જવાબ ઓપ્શન 4. શિક્ષિકાએ આ શબ્દો જે પરિસ્થિતિમાં વાપરી ક્ષમતા હોય એ સ્થિતિ અનુસારનું અર્થઘટન સમજાવવું. ભાષા શિક્ષણ એ ખાલી જગ્યા છે. ઓપ્શન 1. કૌશલ્ય. વાંચનના પ્રકાર અને પ્રક્રિયાને યોગ્ય રીતે જોડવાનો આ પ્રશ્ન છે, જેમાં જવાબ કંઈક આ પ્રમાણે આવે છે. જવાબ સાથે જોડેલા વાક્યો અહીંયા આપેલા છે, જેમાં
સૌથી પહેલા વાંચનના પ્રકાર છે, ત્યારબાદ સામે વાચકો દ્વારા થતી પ્રક્રિયા જવાબ સ્વરૂપે અહીંયા આપેલા જ છે, તમે વાંચી શકો છો. ત્યાર પછી 9 પ્રશ્ન એવા આવે છે કે જેમાં એક પેરેગ્રાફ આપેલો હશે અને એમાંથી વાંચી અને એના આધારે નીચેના 9 પ્રશ્નોના જવાબ આપવાના થશે. પ્રશ્ન નંબર 106 થી 114 સુધી પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે છે. અહીંયા તમે વાંચી શકો છો, આ પ્રમાણેનો પેરેગ્રાફ છે. ત્યાર પછી હવે પ્રશ્ન છે, જીવનમાં શેનું મહત્વ છે? જવાબ ઓપ્શન 4 સંતોષ. સંતોષ શબ્દનો સાચો સંધિ વિગ્રહ ઓપ્શન 4 સમ પ્લસ તોષ. વર્તમાન જ ભાવિ પ્રગતિની પૃષ્ઠભૂમિ બનવાનો છે. આ વિધાનમાં નિપાદ પદ શોધો. ઓપ્શન 2 જ. જીવનમાં શેનાથી પ્રગતિ સાધી શકાય? ઓપ્શન 2 વિવેક. એમર્સનના વિધાનમાં શેનું મૂલ્ય સમજાવાયું છે? ઓપ્શન 3 તક. નક્કર સિદ્ધિ ક્યારે પ્રાપ્ત ન થાય? ઓપ્શન 2 લોભ લાગે ત્યારે. ધ્યેયનો ઉત્તમ માર્ગ કયો? ઓપ્શન 1 કર્તવ્ય. જીવન જીવવાની સાચી રીત કઈ? ઓપ્શન 2 પોતાના કામમાં ખોવાઈ જવું. કુદરત કરકસર કરનાર માતા જેવી છે. આ વિધાનમાં કયો અલંકાર છે? ઓપ્શન 3 ઉપમા અલંકાર. ત્યાર પછી એક કાવ્ય આપેલું હશે અને એના આધારે 6 પ્રશ્નોના જવાબ આપવાના થાય છે. કાવ્ય કંઈક આ પ્રમાણે છે. 115 થી 120 સુધીના પ્રશ્નોના જવાબ આ કાવ્ય પંક્તિઓના આધારે આપણે સમજી અને આપવાના છે. અહીંયા સુધીનું કાવ્ય છે. હવે પ્રશ્ન જોઈએ. લોકો કોને બજારો કહે છે? ઓપ્શન 4 નાની શેરીઓને. સમથળ શબ્દનો અર્થ આપો. ઓપ્શન 1 સરખી સપાટીનું. મકાનના બારણામાં કેવી રીતે પ્રવેશવું પડે છે? ઓપ્શન 2 નીચે નમીને. ગાયો અને ભેંસો ક્યાં છે? ફળિયામાં. ગ્રામજનો કેવા છે? તો ભાવપૂર્ણ અને ભોળા. કવિને જિંદગી કેવી લાગે છે? તો ઓપ્શન 2 પ્રભુના વરદાન જેવી. ત્યાર પછી લેંગ્વેજ 2માં જેણે ગુજરાતી સિલેક્ટ કર્યું હશે તો એમાં કેવા પ્રશ્નો પૂછાયા એ જોઈએ. તો લેંગ્વેજ 2માં શરૂઆતમાં જે એક પેરેગ્રાફ છે જેમાં 121 થી 127 સુધીના પ્રશ્નોના જવાબ આપેલા છે. આ પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. દીકરીએ કોને સૂચનાઓ આપી? તો જવાબ દાદાને. રોજ સવારે ફરવા જવાનું કોણે કહેલું? જવાબ ડોક્ટરે. કઈ શિખામણ વખતે છોકરીનો અવાજ ભીનો થઈ ગયો? ઓપ્શન 4 બા પર ગુસ્સો ન કરવાની શિખામણ. એણે બસમાં ચડતા ચડતા પાછા વળી કહ્યું, વિધાનમાં નિપાત કયો છે? ઓપ્શન 4 ચડતા. દાદાનું નામ શું છે? જવાબ દેવર્ષિ. સુમસામ શબ્દનો સમાનાર્થી ઉજ્જડ. ડૂમો બાજી જવો રૂઢિપ્રયોગનો અર્થ બોલી ન શકવું. ત્યાર પછી બીજો એક પેરેગ્રાફ છે જેના આધારે 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે છે, તમે વાંચી શકો છો. આટલો પેરેગ્રાફ છે. ધરતીકંપે કઈ સંસ્કૃતિનો નાશ કર્યો? જવાબ ઓપ્શન 2 મહોલ્લા. પહેલા જે તે વિસ્તાર શેનાથી ઓળખાતા? ઓપ્શન 2 જ્ઞાતિ. સૌરાષ્ટ્રમાં નગરોના વિસ્તાર શેનાથી ઓળખાતા? ઓપ્શન 1 ફળિયા. નાજુકડી નારનો પતિ ક્યાં ગયો છે? ઓપ્શન 2 પરદેશ. ભૂગોળને લગતું શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓપ્શન 3 ભૌગોલિક. બહારથી ભુજ આવતા નાગરો ક્યાં ઉતરતા? ઓપ્શન 2 નાગર ચકલે. નાગર ચકલાનો વ્યાપ કેવડો હતો? ઓપ્શન 4 મોટો. કોને નાગર ચકલે આંટો મારવાનું વ્યસન હતું? ઓપ્શન 1 નાના મોટા સૌને. તો 135 સુધી પેરેગ્રાફમાંથી પ્રશ્નો હતા. હવે બાલ છાત્રો માટે લેસન તૈયાર કરતી વખતે શિક્ષિકા સમગ્ર ભૌતિક પ્રતિભાવ પદ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટીપીઆરને લેસનમાં સમાવવા માટે શિક્ષિકાએ નીચેનામાંથી કઈ બાબતનો પ્રયોગ કરવો જોઈએ?
તો અહીંયા 4 ઓપ્શન છે. આમાંથી સાચો જવાબ છે ઓપ્શન 2, વર્ગખંડમાં કોઈ શરીર કેન્દ્રી પ્રવૃત્તિનો સમાવેશ કરવો જોઈએ. ભાષા શિક્ષણ એટલે વ્યાકરણ નિયમોનું શિક્ષણ એ માન્યતાને નીચેનામાંથી કયો અભિગમ સમર્થન આપે છે? ઓપ્શન 2, નિગમનાત્મક. એક શિક્ષિકા 5મા ધોરણના વિદ્યાર્થીઓને મુક્ત લેખન કાર્ય આપવા માંગે છે. એણે નીચેનામાંથી કઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? તો ઓપ્શન 3, સામગ્રીની પ્રવાહિતા. ઉર્ધ્વ નિમ્ન એટલે સમગ્ર અર્થની પ્રાપ્તિ. તો ઉર્ધ્વ મૂલ એટલે શું? તો ઓપ્શન 4, પાઠના શબ્દો અને વાક્ય જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવું. નીચેનામાંથી કઈ બાબત ભાષા શિક્ષકની પ્રાથમિક જવાબદારી છે? ઓપ્શન 2, બાળકની પ્રત્યાયન વિષયક જરૂરિયાતો શોધી કાઢવી. એક નાનું બાળક પુસ્તક ઉંચકે છે, એને સીધું રાખે છે અને પાના પલટાવે છે. આ પ્રક્રિયાનો શેમાં સમાવેશ કરી શકાય? જવાબ ઓપ્શન 2, ત્વરિત સાક્ષરતા કૌશલ્ય. પ્રતિજ્ઞા અને પ્રમેય. તો આમાંથી જવાબ આવશે ઓપ્શન 1, જેમાં પ્રતિજ્ઞા એ ખોટું છે અને પ્રમેય આર એ સાચું છે, કે ભાષા સંપ્રાપ્તિમાં વિદ્યાર્થી કેન્દ્રી વર્ગખંડ વાતાવરણનો અમીટ પ્રભાવ પડતો હોય છે, જેમાં શબ્દોનો અર્થ એના ચોક્કસ પૂર્વાપર સંદર્ભ સાથે સમજાવવામાં આવતા હોય એવી વાચન શિક્ષણ પ્રક્રિયાને શું કહેવાય? ઓપ્શન 4, સમગ્ર ભાષા અભિગમ. ભાષા વિષયક વિચાર અને ચર્ચા કરવાની શ્રેયતાને શું કહેવાય? ઓપ્શન 1, ભાષા તાત્વિક ક્ષમતા. એક માતા બીજી ધોરણની શિક્ષિકાને જણાવે છે કે તેનું બાળક કેટલાક એવા શબ્દો બોલે છે જે એના મોટા ભાઈ બહેન કે પુખ્ત વયના લોકો બોલતા નથી. આવું કેમ બને છે? તમારા મત મુખ્ય નીચેનામાંથી કઈ બાબત આ માટે જવાબદાર છે? તો ઓપ્શન 3, માનવ મગજની રચના ભાષા સંપ્રાપ્તિ માટે સાનુકૂળ છે. એક પુખ્ત વ્યક્તિ એક બાળક સાથે મળીને એક પુસ્તક વાંચી રહ્યા છે. પુખ્ત વ્યક્તિ બાળકને પ્રશ્ન પૂછીને સંવાદ માટે પ્રોત્સાહિત કરે છે. પછી ભૂમિકાઓ બદલીને બાળક પુખ્ત વ્યક્તિને પ્રશ્નો પૂછે છે. બાલ સાક્ષરતાને પ્રોત્સાહન આપતી આ પ્રયુક્તિને શું કહેવાય? ઓપ્શન 4, સંવાદાત્મક વાચન. શિક્ષક ભાષા છાત્રોના શ્રવણ કૌશલ્યને કેવી રીતે વિકસાવી શકે? તો આમાંથી ઓપ્શન 4, વૈવિધ્યસભર સ્ત્રોતો દ્વારા અને વિવિધ લોકો પાસેથી ભાષા સાંભળવાની તક ઉપલબ્ધ કરાવવી, તેમજ બાળકોને શ્રવણ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખીને. પ્રતિજ્ઞા અને પ્રમેય 2 વિધાન છે, એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. તો એમાં જવાબ આવશે ઓપ્શન 1, એ ખોટું અને આર સાચું છે. વ્યાકરણ એ પ્રાથમિક પાઠ્યક્રમનો સુગ્રથિત હિસ્સો છે. ભાષાની પ્રકૃતિ અંગેની માન્યતાઓ અને વિભાવનાઓ, ભાષા શિક્ષણનો પ્રકાર અને આ બંનેનું શિક્ષણ શાસ્ત્રીય માળખામાં ઉપયોજન એટલે ઓપ્શન 4, અભિગમ. ફોર્મેટિવ મૂલ્યાંકન એટલે ઓપ્શન 3, સુધારા અને વિકાસની નિરંતર પ્રક્રિયા સાથે સંબંધિત.